કેમ છો બાળકો? વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ બાબેન દ્વારા આયોજિત ઓનલાઈન રિવિઝન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની સમજૂતી મેળવવાના છીએ. સમાંતર શ્રેણીના મુખ્ય મુદ્દાઓની સમજ ફરીથી આપણે આજે મેળવી લઈએ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે ચિત્રો આપેલા છે એમાં સૂરજમુખીનું ફૂલ, મધપૂડાનું ચિત્ર અને મકાઈના ડોડાનું ચિત્ર આપેલું છે. તો સૂરજમુખીના ફૂલની પાંદડીઓની ગોઠવણી, મધપૂડામાં છિદ્રોની ગોઠવણી અને મકાઈના ડોડા ઉપર દાણાની ગોઠવણી. આ ગોઠવણી એ એક ચોક્કસ તરાહ એટલે કે એક ચોક્કસ પેટર્ન પ્રમાણે હોય છે, એક ચોક્કસ નિયમને અનુસરે છે. આ જ રીતે આગળ જોઈએ તો તમારી સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે એક નિસરણીનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ નિસરણીમાં સૌથી નીચેના પગથિયાથી ઉપરની તરફ જતા પગથિયાની લંબાઈ એ ક્રમશઃ 2 સેમી ઘટી રહી છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ એ 45 સેમી, ત્યાર પછી 43 સેમી, ત્યાર પછી ઉપર આગળ વધતા 41 સેમી અને આમ કરતાં સૌથી ઉપરના પગથિયાની લંબાઈ જે છે એ 31 સેમી જેટલી છે. એટલે કે લંબાઈમાં ક્રમશઃ 2 સેમી જેટલો ઘટાડો જોવા મળે છે. તો કે આ પગથિયાની ગોઠવણી પણ એક ચોક્કસ સંખ્યાની તરાહ અથવા તો પેટર્ન બનાવે છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ જે કોઈ આપણે ઉદાહરણ જોયા એ ઉદાહરણની અંદર એક ચોક્કસ તરાહ કે એક ચોક્કસ પેટર્ન આપણે મેળવી શક્યા છીએ. આ પેટર્નની અંદર આપણે જોયું કે પુરોગામી પદ એટલે કે આગળના પદમાં અચળ સંખ્યા ઉમેરી અને ત્યાર પછીનું પદ મેળવી શકાય છે. આમ પુરોગામી પદના આગળના પદમાં અચળ સંખ્યા ઉમેરવાથી જો આગળનું પદ મેળવી શકાય, પછીનું પદ મેળવી શકાય, તેવી તરહ એ શું કહેવાય એની સમજણ આપણે આગળ મેળવીએ. તો સમાંતર શ્રેણીની સમજ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી કેટલીક સંખ્યાઓની યાદી ઉપર આપણે નજર કરીશું. પહેલી યાદીમાં તમે જોઈ શકો છો કે સંખ્યાઓ 1 અલ્પવિરામ, 2 અલ્પવિરામ, 3 અલ્પવિરામ, 4 અલ્પવિરામ, ડેશ 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 એટલે કે અનંત સુધી. બીજી યાદીમાં સંખ્યાઓ જે છે એ 2, -3, -8, -11 ડેશ 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 અનંત સુધી. ત્રીજી સંખ્યાની યાદી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એમાં તમે જોઈ શકો છો કે -1.5, -1, -0.5, 0, 0.5 ડેશ 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 એટલે કે અનંત સુધી. ચોથી તરાહ જે છે એની અંદર તમે જુઓ તો કે ચોથી સંખ્યાની યાદીની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે 4 અલ્પવિરામ, 4 અલ્પવિરામ, 4 અલ્પવિરામ, 4 અલ્પવિરામ ડેશ 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 અનંત સુધી. આ આપેલી તમામ સંખ્યાની યાદીમાં દરેક સંખ્યા એ પદ તરીકે ઓળખાય. આમ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને A1 વડે, બીજા પદને A2 વડે, ત્રીજા પદને A3 વડે,
આમ આગળ વધતા ચોથા પદને A4 વડે, પાંચમા પદને A5 વડે દર્શાવવામાં આવે અને આમ કરતાં કરતાં nમા પદને જે છે એ આપણે an વડે દર્શાવી શકીએ છીએ. આપણે ઉપરની જે સંખ્યાઓની યાદી છે એમાં જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલું જે ઉદાહરણ છે 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4માં પ્રત્યેક પદ મેળવવા માટે એના આગળના પદમાં 1 ઉમેરવા પડે છે. હા, પ્રથમ પદ સિવાય. તે જ રીતે બીજા ઉદાહરણમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈ પણ પદ મેળવવા માટે આગળના પદમાં -5 ઉમેરવા પડે છે, એટલે કે 5 બાદ કરવા પડે છે. ત્રીજા ઉદાહરણમાં મિત્રો આપણે જોઈએ કોઈ પણ પદ મેળવવા માટે આગળના પદમાં એટલે કે પહેલાના પદમાં 0.5 ઉમેરવા પડે છે. ચોથા ઉદાહરણમાં આપણે જોઈએ તો કોઈ પણ પદ શ્રેણીનું એટલે કે આ સંખ્યાની યાદીમાં કોઈ પણ પદ મેળવવા માટે આગળના પદમાં 0 ઉમેરવા પડે છે મિત્રો. આમ તમામ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ પદ મેળવવા માટે આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે. સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે. એટલે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. સંખ્યાઓની આવી યાદી એ સમાંતર શ્રેણી કહેવાય. એટલે કે આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી પછીનું પદ મેળવી શકાય એવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી કહેવાય. અને ઉમેરવા પડતી આ નિશ્ચિત જે સંખ્યા છે એ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી તરીકે આપણે ઓળખી શકીએ અથવા તો ડી કહેવામાં આવે. આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજ મેળવી કે સમાંતર શ્રેણી કોને કહેવાય. કે સમાંતર શ્રેણી એટલે એવી સંખ્યાની યાદી કે જેમાં પ્રથમ પદ સિવાયનું કોઈ પણ પદ મેળવવું હોય તો આગળના પદમાં એટલે પુરોગામી પદની અંદર કોઈક નિશ્ચિત સંખ્યા ઉમેરવી પડે. બરાબર. તો આવી સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી બનાવે એમ કહેવાય. એટલે સમાંતર શ્રેણીનો કન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો. બીજા શબ્દમાં કહીએ તો સંખ્યાની એવી યાદી જો આપણી સમક્ષ હોય કે જેમાં બે ક્રમિક સંખ્યા વચ્ચેનો તફાવત જે છે એ સમાન જળવાઈ રહેતો હોય તો તેવી સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી કહેવાય. તો આ થઈ સમાંતર શ્રેણી કોને કહેવાય એની વાત. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે કેટલાક અગત્યના સૂત્રો અને કન્સેપ્ટ જે છે એ આપણા માઇન્ડમાં યાદ હોવા જોઈએ કે જેથી દાખલામાં સરળતાથી આપણે એનો ઉપયોગ કરી અને નિશ્ચિત લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ ઝડપથી. એટલા માટે આ જે સૂત્રો છે સામાન્ય ફોર્મ જે છે સૂત્રોના એને આપણે યાદ રાખવાનો પ્રયાસ કરીશું. અને પછી તો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આગળ જે વસ્તુનો ઉપયોગ આવતા જશે તેમ તેમ એનો આપણે સમજૂતી મેળવતા જઈશું. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પહેલા સ્ટેપની અંદર તો આપણે ફરીથી યાદ કર્યું છે
કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ તેની આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય એવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી કહેવાય. હવે નિશ્ચિત સંખ્યા ડી ને સામાન્ય તફાવત તરીકે આપણે ઓળખીએ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તમે અહીંયા જોઈ શકો છો. વ્યાપક સ્વરૂપમાં આપણે અહીંયા જે છે વ્યાપક સ્વરૂપની અંદર અહીંયા આપણે પ્રથમ પદ જે છે એ પ્રથમ પદને એ વડે દર્શાવેલું છે. ત્યાર પછીના પદને મેળવવા માટે નિશ્ચિત સંખ્યા ડી એ પ્રથમ પદમાં ઉમેરી દઈએ એટલે બીજું પદ એ પ્લસ ડી થાય. આ બીજા પદમાં વળી પાછા ડી ઉમેરીએ એટલે ત્રીજું પદ એ પ્લસ 2d આપણને મળે. આ ત્રીજા પદમાં વળી ડી ઉમેરીએ એટલે કે ચોથું પદ આપણને એ પ્લસ 3d મળે. આમ કરતાં કરતાં જો આપણી પાસે શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો આપણે સમાંતર શ્રેણીને લખી શકીએ છીએ. બીજા પદની અંદર તમને જણાવવામાં આવ્યું છે કે બે ક્રમિક પદો વચ્ચેનો જે બીજા મુદ્દાની અંદર તમે જાણી શકો છો કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો સમાન હોય તો તેવી શ્રેણી એ સમાંતર શ્રેણી કહેવાય. એટલે અલગ રીતે સમાંતર શ્રેણી કોને કહેવાય તે આપણે પાછું વિચારીએ છીએ. હવે વ્યાપક સ્વરૂપની અંદર આગળ વધતા સમાંતર શ્રેણીનું nમું પદ કઈ રીતે લખી શકાય તેની વાત આ ત્રીજા મુદ્દાની અંદર કરેલી છે. તો ત્રીજો જે મુદ્દો છે એમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણી માટે ત્રીજા મુદ્દાની અંદર એવું કહેવામાં આવેલું છે કે સમાંતર શ્રેણી માટે જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તેવી શ્રેણીનું nમું પદ જે છે એ આ રીતે લખી શકાય છે. nમું પદ જે છે એ તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ રીતે લખી શકાય છે. એટલે કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં an એટલે કે nમું પદ, a એટલે કે પ્રથમ પદ અને ડી એટલે કે સામાન્ય તફાવત છે એવું આપણે સમજી શકીએ છીએ. તે જ રીતે આગળ વધતા આપણે એ પણ જોવાના છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કરવા માટેનું સૂત્ર એ કંઈક આ રીતે લખેલું છે, જ્યાં Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ સૂત્ર એ પ્રથમ n પદોના સરવાળા માટેનું છે સમાંતર શ્રેણી. ત્યાર પછી અગર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો આ સરવાળાનું સૂત્ર જે છે એ અલગ રીતે પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. શ્રેણીનું પ્રથમ પદ જે છે તે એ છે અને શ્રેણીનું અંતિમ પદ એટલે કે શાંત સમાંતર શ્રેણીનું nમું પદ જેને આપણે l વડે પણ દર્શાવી શકીએ તો એનો ઉપયોગ જ્યારે કરવાનો હોય ત્યારે સરવાળા માટેનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ આપણે n/2 કૌંસમાં a પ્લસ l વડે પણ આપણે મેળવી શકીએ છીએ. અને છેલ્લે એક નોંધવાનો મુદ્દો અહીંયા તમને બતાવવામાં આવેલો છે અને એ છે a b c આ ત્રણ પદો જો ક્રમિક સમાંતર શ્રેણીના પદો હોય તો મધ્યમ પદ બરાબર a પ્લસ c/2 એટલે કે વચ્ચેનું પદ આપણને આ સૂત્રથી મળી શકે છે, જ્યાં b ને a અને c નો સમાંતર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક સૂત્રોને આપણે યાદ રાખીશું અને આવનારા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એને આપણે જાણીશું.